श्रीवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दिविसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते બોલાવ્યો કે કામ હતું? આઈ સંતાઈ બેસ. આજે મેં આપણી તમામ સુમનનાથ પ્રોડક્શનની ટીમને બોલાવી છે, તમામ સભ્યોને બોલાયા છે. હવે વાત એમ છે કે હું એવું વિચારું છું કે નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે અને આ તહેવારની અંદર તું જોઈ શકે છે કે ઘણી મહિલાઓ અસામાજિક તત્વોનો ભોગ બનતી હોય છે. તો હું આમ વિચારું છું કે આપણે આ વખતે શોર્ટ ફિલ્મ બનાવીને તમામ વર્ગના લોકો સુધી આ સંદેશો પહોંચાડીએ. તું પોતે ફિલ્મ લાઈન સાથે સંકળાયેલો છે, તો આપણે પણ આ શોર્ટ ફિલ્મ બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. તારું શું માનવું છે? સાચી વાત છે બાપુ. હવે આજકાલના જનરેશન પ્રમાણે જોવા જઈએ તો છોકરીઓને કોઈ પણ પ્રકારની સેફટી નથી. અને જે પ્રમાણે તમે કહ્યું કે અસામાજિક તત્વો છે, એ અસામાજિક તત્વોને કારણે ઘણી બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ થતી હોય છે. મારું માનવું પણ એવું જ છે કે આપણે એક આવી શોર્ટ ફિલ્મ બનાવી કે જેના કારણે થોડીક તો અવેરનેસ આવે. અને તમે જોશો કે આજકાલની જે જનરેશન છે એ શ્રી કૃષ્ણ અને રાધાને એક પ્રેમ યુગલ તરીકે ઓળખે છે. એ લોકોનું માનવું એવું છે કે એમને જે પ્રકારે રાસલીલાથી પ્રેમલીલા સુધીનો સફર તય કર્યો હતો, આપણે પણ એ જ રીતે આવા ગરબામાં જઈને 9 દિવસની અંદર આપણો પ્રેમ સફર પૂર્ણ કરીએ. હવે મને એ નથી સમજાતું કે આ જનરેશનને આટલું બધું આગળ ભણવા મળી રહ્યું છે, બધું છે, તેમ છતાં એ કેમ સમજવામાં નથી આવતું. મારું કહેવું ખાલી એટલું છે પાર્થભાઈ કે તમે સોશિયલ મીડિયા દ્વારા જે કંઈ પણ આપણી એડ કે જે કંઈ પણ આપણી ફિલ્મને બધા લોકો સુધી પ્રસારિત કરો છો, બરાબર, તો એ પ્રમાણે જો પબ્લિકની અંદર અવેરનેસ આવતી હોય તો આવી ફિલ્મો બનાવવા માટે હું તૈયાર છું પાર્થભાઈ. તો હું આ કાર્ય કરવા માટે તૈયાર છું. તમારો મિત્રો આવે ત્યાં સુધી હું તમને નવરાત્રિની ગાથા સમજાવી દઉં. એવું કહેવાય છે કે અસુર રાજ મહિષાસુરે સ્વર્ગલોક ઉપર આક્રમણ કરીને દેવો ઉપર વિજય પ્રાપ્ત કર્યો. મહિષાસુરના ત્રાસથી કંટાળેલા દેવો બ્રહ્માજીને અગ્રેસર કરીને જ્યાં વિષ્ણુજી અને મહાદેવજી બિરાજમાન હતા ત્યાં ગયા. ત્યાં જઈને દેવોએ મહિષાસુરના વિજયની, મહિષાસુરના પરાક્રમની અને પોતાના પરાજયની ગાથા એમને સંભળાવી, જેનાથી બંને દેવો ક્રોધે ભરાયા અને વિષ્ણુજીના મુખમાંથી એક તેજ શક્તિનું નિર્માણ થયું. સાથે બ્રહ્માજી, શિવજી, ઇન્દ્રદેવ સહિત તમામ દેવોએ પોતાના શરીરમાંથી શક્તિનું પ્રદાન કર્યું અને તેમાંથી એક મહાપુંજ નિર્માણ થયું જે આદ્યશક્તિ જગદંબા છે. આદ્યશક્તિ જગદંબા અને મહિષાસુરનું સતત 9 દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું અને એમાં માતાજીએ મહિષાસુરનો વધ કર્યો. તેથી તે મહિષાસુર મર્દની બન્યા અને આ રીતે આપણે નવરાત્રિને મનાવીએ છીએ, ઓળખીએ છીએ અને જાણીએ છીએ અને ગરબા રાસ કરીને મનાવીએ છીએ. રો આવી ગયા તમારા મિત્રો, આવો બેસો. હમણાં આ લોકોને નવરાત્રિની જ વાત કરતી હતી. નવરાત્રિની ચર્ચા ચાલે છે, અંદર બેઠો તો સાંભળતો હતો જ. મને એમ થયું કે લાવો હું પણ મારું મંતવ્ય તમને કંઈક કહું. નવરાત્રિ એટલે આસુરી શક્તિના વિનાશનું પર્વ. આજના સમાજમાં આપણે જોઈએ તો જે મહિલાઓ, યુવતીઓ ગરબા ગાવા જતી હોય કે જોવા જતી હોય એ ખરેખર મા શક્તિનું પ્રચંડ સ્વરૂપ છે. અને એ મહિલાઓ યુવતીઓ સાથે કેટલાક લોકો એમને પરેશાન કરે છે, હેરાન કરે છે, એમની છેડતી કરે છે
અસામાજિક તત્વો એ ખરેખર અસુરનું જ પ્રતીક છે. અસુર જ કહેવાય આ યુગમાં. અને તેથી જ દરેક મહિલામાં પોતાની માતા અને દીકરીને દરેક જણે જોઈ અને દરેક મહિલાની રક્ષા કરવી જોઈએ. અરે પોતાની માતા, દીકરી, બહેન કે પત્નીની તો હર કોઈ રક્ષા કરે, પણ પારકી દીકરી કે મહિલા એની કોઈ રક્ષા કરે એ જ ખરો અંબે ભક્ત કહેવાય. શું કહેવું છે દીપાલી? સાચી વાત ને? હા રૂપાજી, તમારી વાત તદ્દન સાચી છે. અને બીજી વાત એમ પણ કે અમારા માતા પિતાને એક બીજી પણ વાતનું ટેન્શન હોય છે કે અમારી દીકરી જે ગરબા મહોત્સવમાં ગઈ છે ત્યાંથી સહી સલામત પાછી તો આવશે ને. આ જ ટેન્શનમાં અમારા માતા પિતા ઘરે દીકરી જ્યાં સુધી ઘરે પાછી ના આવે એ ટેન્શનમાં રાહ જોઈ રહ્યા હોય છે. આનું કારણ એ જ છે કે આજના યુગના અસામાજિક યુવાનોના મગજમાં ખરાબ વિચારો આવ્યા કરતા હોય છે અને આવા જ ખરાબ વિચારોના કારણે શિકાર એક દીકરી જ બને છે. એ હા, આજની સંસ્કૃતિ પ્રમાણે છોકરી જો મોડર્ન ચણિયાચોળી પહેરે કે કદાચ કોઈ છોકરાની સામે નજર પડે ત્યારે અમુક યુવાનના મગજમાં એવા વિચાર આવતા હોય છે કે આ છોકરી અમને પસંદ કરે છે. પણ સમાજના આવા નવયુવાનોની સોચ બદલાય અને આવા વિચાર એમના મગજમાંથી નીકળે એવું આપણે આ શોર્ટ ફિલ્મના માધ્યમથી આવા નવયુવાનો સુધી સંદેશો મોકલી શકીએ છીએ. હા મિત્રો, આપણે જોતા હોઈએ છીએ કે અમુક છોકરા છોકરીઓ અમુક એવી જગ્યાએ બેસીને ધમાલ મસ્તી કરતા હોય છે અને એવી અશ્લીલ હરકત કરતા હોય છે કે જેને જોઈને અમુક વડીલોને પણ શરમ આવી જતી હોય છે. હા, નવરાત્રી દરમિયાન ગરબા રમવા, ગરબા જોવા જવું કે હરવું ફરવું એ તો સામાન્ય વાત છે. કે પાર્કિંગમાં બેસી કે અન્ય અયોગ્ય જગ્યા પર જઈને અસામાજિક કાર્ય કરવું કે અશ્લીલ કૃત્યો કરવા એ અયોગ્ય છે. એવું ન થાય અને આ નવરાત્રિના પવિત્ર તહેવાર પવિત્રતાથી ઉજવાય એ માટે આપણે પ્રયાસ કરીએ, પણ આપણે આ શોર્ટ ફિલ્મમાં બતાવીએ. હા, સાચી વાત છે મિત્રો. આ બધી વાત આપણે શોર્ટ ફિલ્મમાં બતાવી જ જોઈએ. તમારી વાત ખરેખર સાચી છે. આપણે આ મુદ્દાઓ આપણી શોર્ટ ફિલ્મમાં દર્શાવવા જોઈએ અને લોકો સુધી આ મુદ્દાઓ પહોંચાડી અને નવરાત્રિની પવિત્રતા જળવાઈ રહે તેનો આપણે પ્રયાસ કરવો જોઈએ. પણ આપણી સંસ્કૃતિની પરંપરા ધ્યાનમાં રાખીને બહેન દીકરીઓએ યોગ્ય પોશાક ધારણ કરવો જોઈએ, જેથી અસામાજિક તત્વોને મસ્કરી કરવાની તક નહીં મળે. તમારા બધાની વાતો સાચી છે મિત્રો, હું માન્ય રાખું છું. પણ મને એવું લાગે છે કે આજકાલની જે જનરેશન છે એ પોતાની માતાએ 9 મહિના પેટમાં રાખ્યું એ ઉપકાર કેમ ભૂલી જતી હશે? અરે 9 દિવસની અંદર કોઈ વ્યક્તિને મળીને એ પોતાના માતા પિતાની ઇજ્જતનો ખ્યાલ પણ નથી કરતી. આ નવરાત્રિનો પર્વ ખરેખર જોવા જઈએ તો એક માની શક્તિ અને મા આદ્ય શક્તિ માટે ઉજવવામાં આવે છે. પણ તેમ છતાંય આજકાલની જનરેશન પ્રમાણે એ પર્વનો મિનિંગ કંઈક બીજો જ થઈ ગયો છે. પણ આ જનરેશન પ્રમાણે તો આ પર્વને કંઈક બીજી જ રીતે ઉજવવામાં આવે છે. જો આ પર્વને આપણી શોર્ટ ફિલ્મ દ્વારા એક યોગ્ય પ્રમાણમાં ઉજવવામાં આવશે, જો આવું કાર્ય કરીએ આપણે તો ખરેખર એ બહુ જ સારું બને. હા, સાચી વાત છે. તેમ છતાં પણ મને એક વાતની સમજ નથી પડતી કે આપણા સમાજના કેટલા અસામાજિક તત્વો એ વાત કેમ ભૂલી જાય છે કે આપણને જન્મ આપનાર માતા પણ એક નારી છે. જગતજનની મા આદ્યશક્તિ પણ એક નારી છે. જિંદગીભર આપનો સાથ આપનાર પત્ની પણ એક નારી છે. તેમજ રક્ષાબંધનના દિવસે આપની રક્ષાની દુઆ માંગનાર બહેન પણ એક નારી છે. ટૂંકમાં કહું તો નારી શક્તિ એ જ આદ્યશક્તિ છે અને એમની રક્ષા કરવી એ આપની સૌની નૈતિક ફરજ છે. તો ચાલો નવરાત્રિના પર્વ પર મહિલાઓનું રક્ષા કરવાનું પ્રણ લઈએ અને સાથે એક ભારતીય હોવાની ફરજ અદા કરીએ.